કેમ છો મારા વાલા ચરોતર વાસો? હું તમારો પ્રિય પ્રેમલ તમારા માટે એક હસી ખુશીની મજા લઈને આવી ગયો છું. ભાઈ ડિપ્રેશનમાં છો, મુક્ત થવા માંગો છો, એમના કેબીસી શોર્ટ ને ફોલો કરી લેજો. તમે જોયો છો વિડીયો પેલો એમ્બ્યુલન્સ વાળો બી એમનો મારો બહુ વાયરલ થઈ ગયો. અમે 3 તો મેરિડ છે. તો તમારે ક્યારે ઈચ્છા છે એમ કે ભાઈ સલમાન ખાન ની જેમ બધાનું ચાલે એટલે આપણું ચાલે એવું? દિવસ રાત ઉઠે તો બી મારો વિડીયો જોવા છે, ઊંઘે ત્યારે પણ મારો વિડીયો ચાલતો હોવો જોઈએ. એટલે ડિજિટલ એડવર્ટાઇઝ કરવામાં પહેલી વખત તમે લાયા છો, તો એ તમારા માઇન્ડમાં આઈડિયા આવ્યો કઈ રીતે? એવો સમય મારા જીવનમાં આવ્યો ડિપ્રેશન વાળો. ચરોતરમાં થોડા સપોર્ટિવ છે, પણ ચરોતરની બહાર નીકળો બહુ તકલીફ પડે. તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ પણ થોડું જણાવજો. નર્સિંગ ની અંદર બી મેં જોબ કરી, પણ મને પહેલેથી જોબ મને રસ નતો, મને સોશિયલ મીડિયામાં જ રસ હતો પહેલાથી. મારા ફાધર બહુ ફૂડી હતા. મેં ફૂડ બ્લોગિંગ ની શરૂઆત કરીને ત્યારે ફૂડ બ્લોગિંગ ચરોતરમાં કોઈને ખબર જ નથી. પેલા શાંતિ એ છે બનાવવું નહીં પડે. હું બધું બનાવી દઉં, રોટલી ભાખરી ને રોટલા. તો હું સારું યાદ રાખું છું, ખરાબ યાદ નહીં રાખતો. સોશિયલ મીડિયા થકી તમે અત્યાર સુધી અર્નિંગ મંથલી કેટલી કરી શકો? કારણ કે કોઈ બી સિચ્યુએશન હોય, સારી હોય કે ખરાબ હોય, મમ્મા બેન માં જોડે હોય જ. આજે યંગસ્ટર ને હું કહેવા માંગીશ કે તમારા મા બાપ ને ભૂલશો નહીં. બસ તમે ગમે એટલે આગળ જતા રહો. તમારે જો ગમે તેવું હોય